વાવ ઘરમાં કઈ ઘટે તો હું માર્કેટ જાઉં લેતી આવું. મમ્મીજી તેલ પૂરું થઈ ગયું છે, તેલના ડબ્બા લેતા આવજો. વેલી હમણાં તેલ લાવી હતી એટલી વારમાં પતી ગયું. પણ મમ્મીજી શાક ને એવું વઘારી તેલ જોઈ તો ખરી જ ને. હા બીજું શું લાવવાનું હે બોલ. મમ્મીજી ખાંડ લેવાની છે, ખાંડ લેતા આવજો. લે ખાંડ તો હમણાં અઠવાડિયા પહેલા જ લાવી હતી. પણ મમ્મીજી મેં તમને ગાજરનો હલવો ની કેટલી વાર બનાવી દીધું એટલે. હવે બીજું કઈ લાવવાનું હે બોલ. ઘી લેતા આવજો મમ્મીજી, ઘી હાવ પતી ગયું છે. લે ઘી પતી ગયું હમણાં જ લાવી હતી. એ મમ્મીજી મને તરસ લાગી હતી ને એટલે હું ઘી હે ને બધું પી ગઈ આખો ડબ્બો. હા વાવ લેતી આવું. મમ્મીજી જો હે ને માર પિયર માંથી તમારા માટે સાડી આવી, કેવી હે જો. લાવ જોવા દે તો. ઓહો આ હાડી તો જરાય હારી નથી. કલર એ કેવો ખરાબ છે, હાવ કંધારો. મન નો ગમી. એક મિનિટ મમ્મીજી મને જોવા દો તો. એ મમ્મીજી આ તો હે ને તમારી દીકરીએ મોકલી ની ઈ સાડી હતી બોલ. લે એવું છે ઊભી રે તો મને ચશ્મા ચડાવવા દે તો જોવા દે તો. લે આ તો બહુ મસ્તી ની ઓ, કલર મને બહુ ગમ્યો. મમ્મીજી આ સાડી હે ને મારા પિયર માંથી જ આવી છે, આ તો હું મજાક કરતી હતી. એ મમ્મીજી બધું શાકભાજી પતી ગયું હોય, શાકભાજીના પૈસા આપો ને તો શાકભાજી લઈ આવો. આલે એ વાવ જમવાનું લાવો હવે. આલ્યો બા. આમાં જમવાનું ક્યાં? મમ્મીજી તમે મને જે પૈસા આપ્યા હતા ને એમાંથી એટલી જ શાકભાજી આવી અને જે એટલી શાકભાજી હતી ને એમાંથી આટલી જ રસોઈ બની. એ વાવ એ હા મમ્મીજી. અહીંયા આવતો. એ હા આવું મમ્મીજી. આજે હે ને મમ્મીજીનો અવાજ હવારથી ભીનાસ વાળો લાગે છે. 3 દીથિયા મમ્મીજીએ કઈ ખાધુંય નથી, 3 દીથિયા બીમાર હે. નક્કી કબાટની ચાવી દેવા બોલાવતા લાગે હે. ફટાફટ હે ને પગ દબાવવા માંડું એટલે તિજોરીની ચાવી દેવી હોય તો પેલા મને આપે ને. મમ્મીજી તમને હું શીરો બનાવી દઉં. શું થાય હે મમ્મીજી તમને? કેમ આવામાં આંખું વીંચી દીધી હે? ડોક્ટરને બોલાવો મમ્મીજી. એ બુદ્ધિ વિનાની હું તો હાજી હારી જ છાવ. મારામાં નેટ પતી ગયું ને એટલે તારું હોસ્પોટ આપ. હા મમ્મી. જો દીકરા તારા હવે લગન થઈ ગયા હે, તારા હાહુ જે કામ કરતા હોય ને એના હાથમાંથી છીનવીને તારે કરવાનું રહેશે. હા મમ્મી હું એવું જ કરીશ. લાવો મમ્મીજી હું વારી નાખું. લે મમ્મીજી હું ખાવ હો. વાવ પેલા ખાવું. રેવા દો મમ્મીજી તમારે નથી ખાવ, તમારા હાટાને હું ખાઈ જાઉં. લે મમ્મીજી ક્યાં જાવ હો? હું થાકી ગઈ હોઉં ને એટલે આરામ કરવા જાઉં. વાવ પણ મમ્મીજી તમારે